નમસ્કાર. સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને સીએનબીસી બજાર જ્યારે 12 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તો એક સ્પેશિયલ ઓકેઝન છે અને એના માટે ઓફકોર્સ અમે દર્શકોને પણ એક સ્પેશિયલ ટ્રીટ આપવાના છે, એક સ્પેશિયલ ગિફ્ટ આપવાના છે અને એના માટે આજે ઘણા જ જે તમને પસંદ પડશે અને મે બી તમને ખબર છે પીપીએફએએસ જે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હશો તો તમારી પાસે એક પોર્ટફોલિયોમાં એક પીપીએફએએસનું મ્યુચ્યુઅલ ફંડ તો હશે જ. અને જે આજે જે મારી સાથે જોડાઈ રહ્યા છે ફ્લેક્સી કેપ જે શરૂઆત કરી હતી પીપીએફએએસમાં રાજીવ ઠક્કર છે, ઘણા વેટરન ઇન્વેસ્ટર છે, વેટરન તમારી ફિલોસોફી છે અને મેં ઘણી રાહ જોઈ છે તમારા માટે માટે પણ નોટ આનાથી બેટર સિચ્યુએશન મારા માટે હોય જ નહીં શકે કે સીએનબીસી બજાર જ્યારે 12 વર્ષ ઉજવણી કરી રહ્યો છે ત્યારે તમે અમને ગ્રેસ કર્યા છે, તો થેન્ક યુ સો વેરી મચ રાજીવભાઈ. સો ટુ બિગિન વિથ, જ્યારે સીએનબીસી બજાર 12 વર્ષ ઉજવી રહ્યું છે અને એવું કહેવાતું હોય છે કે ઇક્વિટી માર્કેટ શેર બજાર એટલે ગુજરાતીઓનું અને ગુજરાતી અને શેર બજારને અલગ ન કરી શકાય અને ત્યારે જ 12 વર્ષ પહેલાં સીએનબીસી બજારનો જન્મ થયો. કઈ રીતના તમે જર્ની જોઈ છે? તો જ્યારે શરૂઆત થઈ ત્યારે માર્કેટના બધા દિગ્ગજ આવીને અભિનંદન કરેલું, ત્યારે દીપક પારેખ જેવી હસ્તીએ બી બધાને અભિનંદન કરેલું અને ખુશી પ્રકટ કરેલી કે જે ગુજરાતી વર્ગ છે જેને બજારનું એક્સેસ માટે ફક્ત ઇંગ્લિશ ચેનલ હતા અને ગુજરાતી ચેનલ આવવાથી જે એક્સેસ વધ્યું છે એક મહત્ત્વનું કામ કર્યું છે સીએનબીસી બજારે અને તમને અને આખી ટીમને ખૂબ જ અભિનંદન અને દર્શકો બી બહુ ખુશ છે આ 12 વર્ષની જર્ની જે થઈ છે એને જોતા. જી, સાચી વાત છે. અને કમિંગ બેક ટુ ધ કરંટ સિનારિયો, બિકોઝ અત્યારના જે ઇન્વેસ્ટર છે એ થોડો ગભરાયેલો છે. લાસ્ટ આપણે જો જોઈએ તો 2 વર્ષ એવા ગયા છે કે માર્કેટે કોઈ રિટર્ન્સ આપ્યા નથી એવું ઇન્વેસ્ટરનું માનવું છે. તમે કઈ રીતના જોઈ રહ્યા છો અત્યારનો જે માર્કેટ ટ્રેન્ડ છે? તમને લાગે છે કે હવે એક સેટલ ડાઉન થઈ રહ્યો છે બિકોઝ રૂપી થોડો કંટ્રોલમાં આવી રહ્યો છે, ઓઇલ પ્રાઇસીસ જે આપણા માટે ભારત માટે ઘણા મેટર કરે છે એ કંટ્રોલમાં આવી રહ્યો છે અને મે બી હવે લાગે છે કે વોર સિચ્યુએશન આપણે પત્તા જોઈ રહ્યા છે. કઈ રીતના તમે અત્યારના જે માર્કેટ કયા સ્ટેજ પર છે એ જો જાણવું હોય તો કઈ રીતના સમજાવશો? તો હું એક ઇંગ્લિશ ફ્રેઝ વાપરીશ અને એનું ગુજરાતી અનુવાદ બી કહીશ. ઇંગ્લિશ ફ્રેઝ એ છે કે ધીસ ઇઝ અ ફીચર એન્ડ નોટ અ બગ. જે કમ્પ્યુટર સોફ્ટવેર પ્રોગ્રામ હોય એમાં જે ખામીઓ હોય એને બગ કહેવાય, જે નાની નાની ખામીઓ હોય, અને જે ફીચર હોય એ જે એની મૂળભૂત જે એનું જે કન્સ્ટ્રક્ટ હોય, એનું જે એ પ્રોમિસ કરે ફ્યુચરમાં એનું મેઇન નેચર હોય, પ્રકૃતિ હોય એની. તો આજે 2 વર્ષ રિટર્ન નથી આવ્યા એ ખામી નથી, એનું નેચર છે. મેં જ્યારે શરૂઆત કરી શેર બજારમાં, મારું જોઈનિંગ યર 1994 હતું બજારમાં. 1994માં મેં જ્યારે જોઈન કરી બજાર ત્યારે જે બીએસઈ સેન્સેક્સ હતું એનાથી નીચે સેન્સેક્સ હતું 2003માં, 9 વર્ષ પછી. અને જે લોકો એ હર્ષદ મહેતા બૂમ વખતે રોકાણ કર્યું હોય તો ત્યારે બીએસઈ સેન્સેક્સ 4200 હતું અને માર્ચ 2003માં 2850 હતું. તો 11 વર્ષ પછી લોકોને રિટર્ન નહોતા દેખાયા. અને આપણે જે પોલિટિકલ ઇકોનોમી કે જે ઇન્ડિયાની પરિસ્થિતિ જોઈએ તો આ પોસ્ટ રિફોર્મ પીરિયડ હતું. ઇકોનોમિક રિફોર્મ 1991-92માં થઈ ચૂક્યા હતા. તો રિફોર્મ થયા પછી 11 વર્ષ સુધી કાંઈ જ રિટર્ન બજારમાંથી ના મળે એ જે નવા નિવેશક છે એ લોકોને એકદમ સરપ્રાઇઝિંગ લાગે. પણ આવી ચીજો વિશ્વમાં ઘણી બધી જગ્યાએ થઈ છે. અમેરિકામાં 2010થી 2010 સુધી કાંઈ જ રિટર્ન નહોતું. ચાઇનામાં ઘણો સમય એવો આવ્યો છે જ્યારે ઇકોનોમી બરાબર કરતી હોય તો બી સ્ટોક માર્કેટ રિટર્ન નથી.
જાપાનમાં 30 વર્ષ સુધી ઇક્વિટી માર્કેટ નબળી રહેલી, તો આપણે શેર લઈએ અને દર 12 મહિને કે દર 24 મહિને આપણને સારું રિટર્ન આવે એવી કોઈ ગેરંટી નથી. એટલે મ્યુચ્યુઅલ ફંડ્સની જે એડવર્ટાઇઝમેન્ટ હોય, જાહેર ખબર હોય, એમાં એ લોકો કાયમ રિપીટ કરતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. તો આ માર્કેટ રિસ્ક શું છે? આટલું બધું રિસ્ક હોય તો રોકાણ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? તો જે સેન્સેક્સ 100 પર ચાલુ થયેલું કે 125 પર ચાલુ થયેલું આજે 80,000 છે. તો રિટર્નની પોટેન્શિયલ બહુ છે, પણ એટ ધ સેમ ટાઈમ જે નિવેશ કરે છે, જે ઇન્વેસ્ટ કરે છે બજારમાં, એ લોકોને એ ધ્યાન રાખવું જોઈએ કે આ ઘણા લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ છે. આપણે કોઈ બી એસેટ ક્લાસ લઈએ, ફક્ત ઇક્વિટીની વાત નથી કરતો, ગોલ્ડ લઈએ કે ગોલ્ડમાં બી એવો લાંબો સમય આવે છે જ્યારે કોઈ રિટર્ન નથી હોતું, પણ એ હેડલાઇન નથી બનતું. એવી હેડલાઇન ક્યારે આપણે વાંચી નથી કે ગોલ્ડમાં ભાવ નીચે આવ્યા કે ગોલ્ડમાં કાંઈ જ રિટર્ન નથી 5 વર્ષ સુધી. તો ફર્સ્ટલી એક્વિટી ઇઝ અ એસેટ ક્લાસ ઓનલી ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. એ એક ચીજ ધ્યાનમાં રાખવી છે. બીજી ચીજ એ છે કે જે પૈસા તમને 6 મહિના, 12 મહિના, 2 વર્ષમાં જોઈએ છે, એને ઇક્વિટીમાં રોકાણ નહીં કરવું. એ બીજી મહત્ત્વની વાત છે. ત્રીજી મહત્ત્વની વાત એ છે કે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો અને એસેટ એલોકેશન. આ બહુ જરૂરી છે કોઈ બી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર માટે. તો થોડું ઇક્વિટી, થોડું ગોલ્ડ, થોડા ફિક્સ ઇન્કમ પ્રોડક્ટ્સ, થોડું રિયલ એસ્ટેટ. અને ઇક્વિટીમાં બી પહેલાં આપણી પાસે આ સંધિ નહોતી, વી ડીડ નોટ હેવ ધીસ ઓપોર્ચ્યુનિટી. હવે જ્યારે ગિફ્ટ સિટીમાં પ્રોડક્ટ્સ છે કે જ્યારે આપણી પાસે LRSનું માર્ગ છે, તો ઇન્ડિયા પ્લસ ગ્લોબલ પોર્ટફોલિયો હોવું જોઈએ. ફક્ત ગ્લોબલ નહીં, ફક્ત ઇન્ડિયા નહીં, ઇન્ડિયા પ્લસ ગ્લોબલ પોર્ટફોલિયો હોવું જોઈએ. તમે અત્યારની પરિસ્થિતિની વાત કરી. ઓવરઓલ અત્યારની પરિસ્થિતિમાં એવું કંઈ એક્સેપ્શનલ નથી. એટલે જે વોર સિચ્યુએશન હતી, હવે ટુવર્ડ્સ એન એન્ડ જેવું લાગે છે હમણાં કે બધું સેટલ થઈ રહ્યું છે. દર મે જૂનમાં મનસૂનને લાગીને આપણને ચિંતા હોય છે, પણ આજની પરિસ્થિતિ એ છે કે આપણા જે ગોડાઉન છે અનાજથી ભરેલા છે, એટલે ખેડૂતોને થોડી તકલીફ થાય જો મનસૂન નબળું હોય, પણ ખાવા પીવામાં એટલી તકલીફ નથી આજે જે આપણને પહેલાં હતી. તો ઓવરઓલ રિઝનેબલ વાતાવરણ છે, વેલ્યુએશન રિઝનેબલ છે, પણ આપણા જે કમ્પિટિટર કન્ટ્રીઝ છે ત્યાં વેલ્યુએશન હજી ઓછા છે. અને એક એવી પરિસ્થિતિ થઈ છે જ્યાં જે કમ્પિટિંગ કન્ટ્રીઝ છે, કોરિયા કે તાઇવાન, સાયકલ એવું બન્યું છે કે ત્યાં અર્નિંગ ગ્રોથ હાલની સ્થિતિમાં વધારે છે. એટલે ફોરેનરની દ્રષ્ટિએ એટલું અટ્રેક્ટિવનેસ નથી આપણી બજારનું, પણ આવશે, સાયકલ ટર્ન થશે અને એ લોકો બી પાછા આવશે. હમણાં હું એક લેટેસ્ટ વાંચતી હતી કે જ્યારે આઈટીમાંથી હવે બધા વિથડ્રો કરી રહ્યા છે, ઘણા બધા ફંડ હાઉસીસ વિથડ્રોલ માટે વિચારી રહ્યા છે. અને આપણે રિસન્ટલી જોયું કે કઈ રીતના કોસ્પી 8% પડ્યો, અને આઈટીમાં એક્સેન્ચ્યોરના જે નંબર્સ અને ગાઈડન્સ આવ્યું એક થોડું વીકેશ આવ્યું છે. ને એક સ્કેર છે એઆઈનો. હવે વી ડોન્ટ નો કે એઆઈ ઇઝ અ બબલ, ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી, પણ થોડે ઘણે અંશે આપણે બધા જ એઆઈ યુઝ કરી રહ્યા છે. ભારતમાં આપણી પાસે એવા પ્યોર પ્લે હજી સુધી નથી. મે બી એક ઇકોસિસ્ટમ બિલ્ડ થઈ રહી છે. પણ તમે ત્યારે હવે વધારે નિવેશ કરી રહ્યા છો, અહીંયા તમે વધારે એક્સપોઝર લઈ રહ્યા છો. વાય? તો પ્રીતિબેન, એક એક્સપોઝર અમારું ઘણું ઓછું હતું જે આઈટી સર્વિસીસ છે એમાં. એટલે ફોરેન કંપની જે 11% છે એ એમેઝોન, માઇક્રોસોફ્ટ, ગૂગલ, ફેસબુક જેવી કંપનીઝ છે. એ એક અલગ વર્ક છે. એ લોકોનું ડિજિટલ એડવર્ટાઇઝિંગ, ઈ કોમર્સ, સ્ટ્રીમિંગ, મીડિયા કન્ટેન્ટ, એવા બધા બિઝનેસ છે. પ્લસ જે સર્વર, ક્લાઉડ કમ્પ્યુટિંગ ને એઆઈ રિલેટેડ છે. તો એ એક અલગ ઇન્વેસ્ટમેન્ટ હતું. ઇન્ડિયન આઈટી સર્વિસીસમાં
અમારું થોડું ઓછું વેઇટેજ હતું. એ હવે વધારીને અમે 9% ઉપર લઈ ગયા છીએ. તો ચેલેન્જીસ ઘણા બધા છે આઈટી સર્વિસીસ કંપનીઝ પર કે જે કામ હ્યુમન ડેવલપર કરતા હતા, જે સોફ્ટવેર પ્રોગ્રામર હતા, એ લોકોને કોઈ કામ કરવામાં 3 દિવસ લાગે, 4 દિવસ લાગે. એ કામ એ લોકો 2-3 કલાકમાં કરી શકે, કે જે પ્રોડક્ટિવિટી છે ઘણી વધી છે. એટલે એક ધારણા એવી છે, એક વિચાર એવો છે કે એમ્પ્લોયમેન્ટ ઘટશે આ સેક્ટરમાં, કે ઓછા પ્રોગ્રામર લાગશે, તો આ લોકોનું બિઝનેસ ઓછું થશે, જે આપણી આઈટી સર્વિસીસ કંપનીઝ છે. એ જ ટાઈમે એવું બી થઈ રહ્યું છે કે જ્યારે કોસ્ટ ઓછી થાય છે, જ્યારે પ્રોડક્ટિવિટી વધે છે, ત્યારે જે વર્કલોડ છે એ વધે છે આ સ્પેસમાં. એટલે વધારે ને વધારે કામ આપવામાં આવે છે આ કંપનીઓમાં. તો એક કર્વ એવો છે કે પ્રાઇસ, એ જે ઓવરઓલ રેવન્યુ છે એ ઘટે છે પર પ્રોજેક્ટ, અને બીજી તરફ નંબર ઓફ પ્રોજેક્ટ વધે છે. હવે એ મલ્ટિપ્લિકેશન ક્યાં જશે, કેટલું સમય લાગશે આ લોકોને રીઇન્વેન્ટ કરવામાં, એ જોવાનું. પણ આપણે પાસ્ટમાં જઈએ તો એવા ઘણા બધા સિચ્યુએશન છે જ્યાં ટ્રાન્ઝિશન હતું. પહેલું ટ્રાન્ઝિશન મેઇન ફ્રેમથી ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર પર થયું. પછી ઇન્ટરનેટ આવ્યા પછી એ લોકોને રીઇન્વેન્ટ કરવું પડ્યું. પછી જે કમ્પ્યુટર સર્વર આપણા પ્રેમાઇસીસમાં હોય ટુ ક્લાઉડ કમ્પ્યુટિંગ, એ બી એક ટ્રાન્ઝિશન હતું. હવે એઆઈનું એક મોટું ટ્રાન્ઝિશન છે. હવે કોઈ કંપની આમાં સફળ થશે, કોઈ નહીં થાય. એ આપણે કોન્સ્ટન્ટલી આ પરિસ્થિતિને મોનિટર કરવાની જરૂર છે, અને જે બી નિર્ણય લેવાના હોય એ આપણે લેશું આગળ જતાં. પણ અત્યારે જે પેસિમિઝમ છે, અત્યારે જે નિરાશાવાદ છે કે આ બધી કંપનીઓનો બિઝનેસ ઠપ થઈ જશે, એટલી નિરાશાવાદ મારામાં નથી. એટલે થોડું રોકાણ છે અમારું આ. અને ટેકનોલોજી છે, ટેકનોલોજી હેઝ ટુ મૂવ ઓન, નહીં તો પછી વોટ્સ ધ પોઈન્ટ ઓફ ટેકનોલોજી પણ આપણે જોતા હોઈએ છીએ. પણ બિકોઝ ઓફ ધીસ એઆઈ અને જે રીતના આપણે રોજ સાંભળતા હોઈએ છીએ, બી કોઈ વખત આપણને સ્કેર કરે છે એઝ અ ઇન્વેસ્ટર. તમે આઈટી એઝ અ સેક્ટર જોતા હો તો કઈ રીતના તમે વર્ટિકલ્સ ચૂઝ કરો છો? બિકોઝ વી ડોન્ટ નો કે આગળ જતાં ક્યાં તમને સક્સેસ મળશે, ક્યાં નહીં મળે, કે એની જો ઇકોસિસ્ટમ જો હોય તો જો તમે ત્યાં વધારે બુલિશ હોય તો તમે પ્યોર પ્લે તો નથી જ, પણ કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો આઈટીમાં? તો બ્રોડલી આપણે બકેટ્સ જોઈએ ગ્લોબલ સ્ટેજ પર. ઇન્ડિયાને એક વખત બાજુમાં મૂકીએ તો એક વર્ગ એવો છે જે હાર્ડવેર રિલેટેડ કંપનીઝ છે. એ લોકોનું હમણાં અપસાઇકલ ચાલી રહ્યું છે. હાર્ડવેર શોર્ટેજ છે. આપણે હમણાં ન્યૂઝમાં જોયું હશે, એપલે એના પ્રાઇસીસ વધાર્યા છે, કારણ કે ઘણી ડિમાન્ડ છે, સપ્લાય એટલી નથી, ભાવ વધી રહ્યા છે. તો હાર્ડવેર બધામાં અપસાઇડ છે. એટલે જે જીપીયુ કંપનીઝ ડિઝાઇન કરે છે, મોસ્ટ ફેમસ બિંગ એનવીડિયા, જે ફેબ્રિકેટર્સ છે, જે એકચ્યુઅલી ચિપ બનાવે છે, મોસ્ટ ફેમસ બિંગ TSMC તાઇવાનની, જે મેમરી કંપનીઝ છે જેમ કે સેમસંગ કે SK હાઇનેક્સ, માઇક્રોન, આવી બધી જે કંપનીઝ છે, બધામાં અપસાઇકલ છે. આ એક વર્ગ થઈ ગયો. હવે અહીંયા એ લોકોના ફ્રોમ એકદમ બ્રેક ઇવન પ્રોફિટ લેવલ પરથી આ લોકોના 50, 60, 70, 80% માર્જિન પર ગયા છે. એટલે આ સિક્લિકલ સેક્ટર છે. એટલે હમણાંના પ્રોફિટ જોઈને કે પાસ્ટ રાઇઝ થઈને રશ થવા જેવું નથી. પણ ટુ ગીવ અ ઓવરઓલ પિક્ચર, હાર્ડવેર ઇઝ વન કોમ્પોનન્ટ. બીજો વર્ગ એવો છે કે એ લોકો ક્લાઉડ પ્રોવાઈડર્સ છે, જેમ કે એમેઝોન વેબ સર્વિસીસ, ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ, માઇક્રોસોફ્ટ અઝ્યોર. આ લોકો આ બધું હાર્ડવેર ડેટા સેન્ટરમાં નાખીને લોકોને ઇન્ટરનેટ થ્રુ
કનેક્શન આપે છે અને એ લોકો ત્યાં સ્ટોરેજ ને કમ્પ્યુટેશન ને બધું કરી શકે છે. આ લોકોનું મોટું રોકાણ થાય છે. જ્યારે હાર્ડવેર કંપનીને આટલા મોટા ઓર્ડર છે, એ બધા ઓર્ડર આ કંપનીઓ પાસેથી આવે છે. હાઇપર સ્કેલર એ લોકોનું નવું નામ છે. તો આ લોકો ખાલી ટ્રેડિશનલ ક્લાઉડ કમ્પ્યુટિંગ નહીં, પણ એઆઈ રિલેટેડ કમ્પ્યુટિંગ બી ઓફર કરે છે. એટલે ક્લોડના મોડલ છે, એન્થ્રોપિકના જે ક્લોડ સિસ્ટમ છે, કે ઓપન એઆઈનું ચેટ જીપીટી છે, કે ગૂગલની જેમિનાઈ છે, એ બધા ટૂલ્સ એ લોકો કંપનીઓને આપે છે. હવે ત્યાં અત્યારે બધું સારું ચાલી રહ્યું છે, પણ જે રિસ્ક લોકોને દેખાય છે કે ઘણું ઓવર ઇન્વેસ્ટમેન્ટ ત્યાં થઈ રહ્યું છે. તો એ એક બીજો સેગમેન્ટ છે. ત્રીજો સેગમેન્ટ છે એ એન્ડ કન્ઝ્યુમર છે, જે કંપનીઓ એઆઈ યુઝ કરે છે, કે જે કન્ઝ્યુમર એઆઈ યુઝ કરે છે એ લોકોના રોજના કામમાં. તો ત્યાં સ્ટાર્ટિંગમાં ઘણું એક્સાઇટમેન્ટ હતું, આ પણ કરી શકીએ, પેલું પણ કરી શકીએ, આપણે સબસ્ક્રિપ્શન લઈએ, સ્ટાફને ની પ્રોડક્ટિવિટી વધારીએ. હવે સ્ટાર્ટિંગમાં ત્યાં બી ઓવર સ્પેન્ડિંગ થઈ ગયું. તો ઉબર જેવી કંપની છે, ઉબર જે આપણે ટેક્સી હેલ કરવા માટે વાપરીએ છીએ, જે એપ, એ લોકોની કંપનીમાં ફક્ત 4 મહિનામાં આખા વર્ષનું બજેટ સ્પેન્ડ થઈ ગયું. અને આઉટપુટ બી એવું સારું નહોતું કે આટલું બધું સ્પેન્ડિંગ કર્યું અને આ રિઝલ્ટ આવ્યું. તો થોડું ત્યાં એક્સાઇટમેન્ટમાં થોડી મોડરેશન છે, કે લોકો હવે કેટલો ખર્ચો થશે, એનું આઉટપુટ શું આવશે, બીજા કોઈ મોડલ છે જે ઓછા કોસ્ટમાં યુઝ થઈ શકે. તો એ બધું રીઅલાઇનમેન્ટ થઈ રહ્યું છે. અને જે ચોથું સેગમેન્ટ છે, જે આપણી કંપનીઓ છે, એઆઈ જે સોફ્ટવેર ડેવલપર્સ કે ઇમ્પ્લિમેન્ટેશન કંપની છે, ત્યાં હાલ ઘડી સેન્ટિમેન્ટ બહુ જ વીક છે. બધા એનાલિસ્ટનું ત્યાં સેલ રેટિંગ છે. પણ એટ ધ સેમ ટાઈમ આ બધી વેલ ગવર્ન્ડ કંપનીઝ છે. આપણી જે મોટી કંપની છે ને જે બિઝનેસ લીડર, જે લોકોને નેશનલ એવોર્ડ બી મળ્યા છે, ફિલાન્થ્રોફીમાં બી મોટું કામ કરતા હોય છે, એ લોકોને બિગ એમ્પ્લોયમેન્ટ જનરેટર છે આપણી કંપની માટે. તો ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી કંઈ પ્રોબ્લેમ નથી. આ કંપનીમાં બેંક બોરોઈંગ કે ડેટ કંઈ નથી. ઘણા બધા કેશ રિઝર્વ્સ છે આ કંપનીઝ પાસે. અને અત્યારની પ્રોફિટેબિલિટી સારી છે, કેશ ફ્લો આવે છે દર. તો વેલ્યુએશન 14-15 ટાઈમ, કોઈ કેસમાં 12 ટાઈમ અર્નિંગ પી રેશિયો પર અવેલેબલ છે. સેલિંગ એ માટે આવે છે કે લોકોને એવી ધારણા છે કે 12 મહિના પછી, 2 વર્ષ પછી પ્રોફિટ આ લોકોનું ગ્રો નહીં થાય કે ઓછું થઈ જશે. એ ફિયર પર હમણાં સેલિંગ છે. બિસાઇડ્સ આઈટી, બિસાઇડ્સ ટેકનોલોજી કાઉન્ટર્સ, જો તમે આપણે જો નજર રાખતા હોઈએ તો તમે ઘણા બોલો છો અબાઉટ ધ બેન્કિંગ સેક્ટર, વિચ ઇઝ ધ બેકબોન ઓફ એની કન્ટ્રી. અને જે આપણે પરફોર્મન્સ જોયું છે, જે ક્લીનઅપ જોયું છે બેન્કિંગ સેક્ટરમાં, ઇટ્સ બીન મેસિવ. તમે અહીંયા પ્રાઇવેટ બેન્ક્સ વધારે પસંદ કરો છો, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, વાય? તો બંને સેગમેન્ટમાં સારી બેંક્સ છે. તો પબ્લિક સેક્ટરમાં સ્ટેટ બેન્કે સારું રિવાઇવલ કર્યું છે અને પ્રોડક્ટ ઇનોવેશનને બધું સારું કર્યું છે. પણ જનરલી લાસ્ટ થોડા વખતમાં એડવાન્સીસમાં પબ્લિક સેક્ટર બેન્કે સારું ગ્રો કર્યું છે. પણ હિસ્ટોરિકલી લાંબા કોન્ટેક્સમાં જોઈએ તો જનરલી પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સ હેવ બીન ગ્રોઈંગ માર્કેટ છે. એટલે જે નાના પબ્લિક સેક્ટર બેન્ક છે એનું માર્કેટ છે ધીરે ધીરે પ્રાઇવેટ સેક્ટર અને સ્ટેટ બેન્ક તરફ શિફ્ટ થતું દેખાયું છે આપણને. અને આપણે કોઈ બી સિનારીઓમાં જે જીડીપી ગ્રોથની વાત કરીએ ભારતની, તો જો રિયલ એસ્ટેટ ડિમાન્ડ વધશે, જો લોકો વધારે ને વધારે ઘર ને ઓફિસ ને દુકાનો લેવા માંડશે, તો એની માટે બોરોઈંગ બેન્કિંગ સેક્ટર થ્રુ આવશે. આટલા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એની ફંડિંગ માટે એ લોકો બેંક્સ પાસે આવશે. તો ઓવરઓલ જે ઓટોસ, જો કાર ડિમાન્ડ વધે તો એની લેન્ડિંગ બેંક થ્રુ થશે. તો ઓવરઓલ જે પોટેન્શિયલ છે બેંક્સ પાસે
એ ઘણું મોટું છે. ડિપોઝિટ ગ્રોથ થોડી નબળી હતી, એડવાન્સીસ ગ્રોથ થોડા નબળા હતા, પણ છેલ્લા 3 મહિનામાં એ રિવાઇવલ બી આવ્યું છે. આપણે એપ્રિલ અને મેનું ડેટા જોઈએ અને જૂનનું જે પાર્શિયલ ડેટા છે આપણી પાસે, તો ગ્રોથ સારું રહ્યું છે લેન્ડિંગમાં બી ને ડિપોઝિટમાં બી. અને આજે FCNRB સ્કીમ લોન્ચ કરી છે, એને જોતા ઘણી ડિપોઝિટ આવશે. હવે કરન્સી પર એટલું સ્ટ્રેસ નથી, પ્રેશર નથી. RBI પાછું ડોલર બાઇંગ કર્યું દેખાય છે, તો એને જોતા લિક્વિડિટી ઇઝ આઉટ થઈ જશે ઇન્ડિયામાં. તો સારું પોટેન્શિયલ છે આ સેક્ટરનું. વેલ્યુએશન સારા છે, તમે જેમ વાત કરી NPAs બધા ક્લીનઅપ થઈ ગયા છે. બિસાઇડ્સ દેટ તમે યુટિલિટીઝમાં પણ નિવેશ કરી રહ્યા છો, અને જો આ ટેકનોલોજી ટેક ઓફ કરશે, AI ટેક ઓફ કરશે, તો આપણે જોઈએ છે પાવર અને એની વિચ વેઝ પાવરની ડિમાન્ડ આપણે વધતી જ આપણે જોઈ રહ્યા છે. અને કોલ માઇનિંગમાં તમે ઘણા બુલિશ છો, શા માટે? કોલમાં એક તો 5 વર્ષ પહેલાં બધા ESGની વાત કરતા હતા અને મોટું સેલ ઓફ થયેલું. પણ હવે આપણે ઇલેક્ટ્રિક કાર લઈએ, પણ ઇલેક્ટ્રિસિટી કોલ થ્રુ આવે તો ESG પોઈન્ટ ઓફ વ્યૂથી એવું કાંઈ એડવાન્ટેજ નથી કોલ શેર વેચીને. એક ટ્રાન્ઝિશન છે. આપણે જેમ જોયું છે મોર એન્ડ મોર આપણે રિન્યુએબલ પર સ્ટ્રેસ આપી રહ્યા છે. સોલાર ઇલેક્ટ્રિસિટી, વિન્ડ, થોડું ન્યુક્લિયર, બેટરી સ્ટોરેજ. પણ જ્યારે રાત્રે સોલાર અવેલેબલ નથી હોતું ત્યારે આપણે ફોસિલ ફ્યુલ પર ડિપેન્ડન્સ છે, અને કોલ પર ડિપેન્ડન્સ એ જવાની નથી 2-5 વર્ષમાં, 10 વર્ષમાં. અને હવે એક નવું સેગમેન્ટ આવ્યું છે. આપણે અત્યારે જોયું LPG શોર્ટેજ, ગલ્ફ વોર સિચ્યુએશન, ફર્ટિલાઇઝર શોર્ટેજ. તો ચાઇનામાં કોલ ગેસિફિકેશન અને એના લિંક્ડ ફર્ટિલાઇઝર પ્રોડક્શન, એ બધી ઇકોસિસ્ટમ એ લોકોએ બનાવી રાખી છે. એ લોકોનું ડિપેન્ડન્સ એટલું નથી. તો આપણે બી ગલ્ફ વોરમાં ને જોતા અને ચાઇનાનું ઉદાહરણ જોતા આપણે બી કોલ ગેસિફિકેશન પોલિસી લાવી છે. તો આ બધાનું બેનિફિટ ક્યાંક ને ક્યાંક કોલ સેક્ટર પર આવશે, પાવર સેક્ટર પર આવશે. પણ જતાં જતાં એક લાસ્ટ ક્વેશ્ચન, જે અત્યારના આપણે એક માર્કેટમાં જે બેરિશ ઝોન જોયો, ઘણા બધા જેન્ઝી જે કોવિડ દરમિયાન આવ્યા છે, એમના માટે આ એક ફર્સ્ટ એટમોસ્ફિયર હશે કે માર્કેટ આવું પણ કરી શકે. શું એ લોકોને તમે મંત્ર આપશો? બિકોઝ પેશન્સ એ લોકોમાં ઓછી હોય છે, ફટાફટ પૈસા કમાવા હોય છે, એક્સપેન્સીસ એ લોકોના ઘણા બધા વધારે હોય છે ટુ સ્ટેન્ડર્ડ ઓફ લાઈફ મેન્ટેન કરવા માટે. ન્યૂ એન્ટ્રન્સ ઓફ ધ માર્કેટ ને તમે શું મંત્ર આપશો? એક સ્ટોરી કહેવાને લાગતું કે એક મોટી મિલિટરી શિપ જતી હતી અને એક મોટો મિલિટરી કમાન્ડર, એકદમ એરોગન્ટ મિલિટરી કમાન્ડર, નેવલ કમાન્ડર ત્યાં રૂમમાં હતો. તો સામે કાંઈ ઓબ્જેક્ટ છે એવું ખ્યાલમાં આવ્યું. એ લોકોએ રેડિયો કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કર્યું. તો સામેથી રિપ્લાય આવ્યો, તમે કોર્સ ચેન્જ કરો, નહીં તો તમને ડેમેજ થશે, આ બાજુ નહીં આવો. તો મિલિટરી કમાન્ડર એરોગન્ટ હતો, એણે કીધું કે હું કેમ કોર્સ ચેન્જ કરું, હું નહીં કરું, હું આમ જ જઈશ, તમે કોર્સ ચેન્જ કરો. તો સામેથી રિપ્લાય આવ્યો કે હું લાઇટ હાઉસ છું, અહીંયા જમીન છે સામે. તો જેન્ઝીને ફટાફટ પૈસા જોઈએ છે, એનું મારી પાસે કોઈ ઉપાય નથી. જેને જે એસેટ ક્લાસમાં જેટલો સમય લાગવાનો છે એ લાગવાનો જ છે. તમે આંબાનો બીજ રાખો જમીનમાં તો જેન્ઝી છે તો એટલે 6 મહિનામાં ઝાડ થઈ જશે અને આંબા આપવા માંડશે એવું નથી. એને જેટલો સમય લાગવાનો છે એ લાગવાનો જ છે. એટલે જે બદલાવ કરવાનો છે જેન્ઝીને કરવાનો છે. શેર બજાર જેન્ઝી માટે બદલવાની નથી. જી, સાચી વાત કહી. યસ, તો પેશન્સ રાખશો તો ઓલવેઝ તમને માર્કેટ
ઓલવેઝ પેઝ બેક. આઈ હેવ ઓલવેઝ સીન. પણ પેશન્સ અને ઓફકોર્સ તમારે થોડું સ્ટડી કરીને જો તમે નિવેશ કરશો તો ઓફકોર્સ અહીંયા તમને કોઈ જે કેપિટલ અપ્રિસિએશન છે આઈ થિંક મોસ્ટલી તમને ઇક્વિટી માર્કેટમાં જ મળશે. ઓન દેટ નોટ રાજીવભાઈ, થેન્ક યુ સો વેરી મચ કે તમે અમારી સાથે જોડાયા અને એ પણ અમારા 12 વર્ષના સેલિબ્રેશન નિમિત્તે અમારી સાથે જોડાયા અને આટલો બધો અમને સમય આપ્યો. થેન્ક યુ સો મચ પ્રીતિબેન. ખૂબ ખૂબ અભિનંદન અને આવતા 12 વર્ષ માટે ખૂબ જ શુભેચ્છા. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.